ગુજરાત અને રાજસ્થાન એટીએસની ટીમે જેસલમેર બનાસકાંઠાને જોડતા નેશનલ હાઈવે પર સોમવારે જોઈન્ટ ઓપરેશન કરી 25 કરોડની મત્તાના 5 કિલો એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાએ બાડમેરની સરહદમાં ઘૂસાડેલો ડ્રગ્સનો જથ્થો લઈ આરોપીઓ ઇકો કારમાં ડિલિવરી કરવા જતા હતા તે સમયે પોલીસે વોચ ગોઠવી બંનેને પકડ્યા હતા। એટીએસ દ્વારા બાડમેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરાવી ડ્રગ્સનો જથ્થો કોણે અને ક્યાં આપવાનો હતો તે મામલે તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસે બાતમીના આધારે રાજસ્થાન એટીએસની ટીમ સાથે ઇનપુટ શેર કરી નેશનલ હાઈવે પર વોચ ગોઠવી ઇકો કારમાં પસાર થતા શંકરરામ, રમેશરામ અને સલમાન લાલાખાન રહે બાડમેરની ધરપકડ કરી બંનેને પાસેથી 5 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો। પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીએ ડ્રગ્સ પાકિસ્તાનના ધાર પારકર રહેતા ડ્રગ્સ માફિયા મસાત મુબારકે મોકલ્યો હતો। મસાતે ડ્રગનો જથ્થો પાકિસ્તાન સરહદથી ડ્રગ્સનો જથ્થો પાર કરાવી બાડમેર સરહદે મુકાવ્યો હતો। બાડમેર સરહદથી ડ્રગ્સનો જથ્થો લઈ બંને આરોપી શંકર અને સલમાન ઇકો કારમાં ડિલિવરી આપવા માટે નીકળ્યા હતા। ગુજરાત રાજસ્થાન એટીએસની ટીમોએ ઝડપી લીધા હતા। આરોપીઓ સામે બાડમેર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત એટીએસને આરોપી શંકરરામના મોબાઈલ ફોનમાંથી વોટ્સએપ ચેટ, કોલ રેકોર્ડ તેમજ વિડીયો જેવા મહત્ત્વના ડિજિટલ પુરાવા મળ્યા છે, જે આધારે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ અંગે વધુ વિગતો મળી શકે તેમ છે। આરોપીઓ દ્વારા આ નેટવર્ક છેલ્લા કેટલા સમયથી ચલાવાતું હતું। ગુજરાતના ડ્રગ્સ માફિયાઓ પાકિસ્તાનમાં બેઠેલા ડ્રગ્સ માફિયાઓ સાથે વોટ્સએપથી સંપર્કમાં રહેતા હોવાની માહિતી પોલીસને જાણવા મળી હતી।